ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આંતરાવસ્થાના 3 તબક્કા. પહેલા આ બધી વસ્તુ પૂછી નાખીશ. આંતરાવસ્થાના 3 પેટા પ્રકારો. નંબર 1 જીવન તબક્કો. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે જે જીવન તબક્કો છે તે આંતરાવસ્થાનો શરૂઆતનો તબક્કો છે. આ તબક્કો અગાઉ થયેલું સમભાજન અને ડીએનએ સંશ્લેષણનો જે તબક્કો છે તેની વચ્ચેનો ગાળો છે. સમજો, આ તમારો એક કોષ છે. એ કોષનું વિભાજન થયું, એમાંથી 2 કોષ ઉત્પન્ન થયા. ત્યારબાદ આ જે કોષ છે તેનું પણ વિભાજન થશે, એમાંથી બીજા 2 કોષ ઉત્પન્ન થશે. બરાબર ને? હવે આમાંથી આનો જન્મ થયો. ચાલો, જન્મ થયા બાદ અહીંયા શું થઈ હશે? થોડી ઘણી વૃદ્ધિ થઈ હશે. એ તો બધાને ખબર જ છે. હવે સમજવાની કોશિશ કરો. જન્મ થયા બાદ જે વૃદ્ધિ થાય છે એનો તબક્કો તમે કીધું આંતરાવસ્થા. હવે એ જે આંતરાવસ્થા છે ને તેને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. માની લો કે એનો આ છે પહેલો ભાગ જેને તમે કીધો જીવન, ત્યારબાદ આ બીજો ભાગ જેને તમે કીધો એસ, અને ત્યારબાદ આ ત્રીજો ભાગ જેને તમે લોકો નામ આપશો G2 તબક્કો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જીવન તબક્કો કોની વચ્ચે આવે? જીવન તબક્કાની નીચે એસ તબક્કો છે અને જીવન તબક્કાની ઉપર તમે ચેક કરો તો આ તમારો કોષ છે. કોષની આ વૃદ્ધિ થઈ હશે અને વૃદ્ધિ થયા બાદ તેનું વિભાજન થયું છે. અને એ જે વિભાજન થશે તે કયા પ્રકારથી થશે? એ જે વિભાજનનો પ્રકાર છે તે વિભાજનનો પ્રકાર અહીંયા સમભાજન છે. શું છે? સમભાજન છે. હું તમને શીખવાડીશ આગળ સમભાજન શું આવે, પણ અત્યારે યાદ રાખો કે આ જે કોષ એની વૃદ્ધિ થઈ, વૃદ્ધિ થયા બાદ તેનું વિભાજન થયું. વિભાજન કઈ રીતે થયું? માની લો કે વિભાજન થયું સમભાજનની રીતે. કઈ રીતે? સમભાજનની રીતે. તો વિદ્યાર્થીઓ, આ છે સમભાજન. શું છે? સમભાજન. તો સમજવાની કોશિશ કરો. જીવનની ઉપર સમભાજન છે, સમભાજન થયું તો આ કોષ બન્યો. મતલબ કે એની ઉપર સમભાજન છે અને એની નીચે એસ તબક્કો છે. તો હું લખી શકું કે જીવન તબક્કો સમભાજન અને એસ તબક્કાની વચ્ચેનો તબક્કો છે. તો પહેલો મુદ્દો લખીશું તે સમભાજન અને એસ ની વચ્ચેનો તબક્કો છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે આ જે એસ તબક્કો છે ને તેમાં ડીએનએ નું સ્વયં જનન થશે. આપણે હમણાં થોડી વાર પહેલા ભણ્યા કે આંતરાવસ્થામાં ડીએનએ નું સ્વયં જનન થાય છે. અને હવે મગજમાં ફિટ કરી દો, આંતરાવસ્થામાં ડીએનએ નું સ્વયં જનન ક્યારે થાય? એસ તબક્કામાં થાય. ક્યારે થાય? એસ તબક્કામાં થાય. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે બોલી શકો કે જીવન તબક્કો એ સમવિભાજન અને ડીએનએ ના સ્વયં જનન એની વચ્ચેનો તબક્કો છે. આવડે કે ના આવડે? તો પહેલો મુદ્દો દરેક જણ નોટ કરી લે. બીજું, આ તબક્કાને વૃદ્ધિ તબક્કો કહેવાય છે. આ જે જીવન તબક્કો છે ને એ જીવન તબક્કાને તમારે વૃદ્ધિ તબક્કો કહેવાનો છે. કેમ? કારણ કે આ જે જીવન તબક્કો છે ને એમાં જ તમારા કોષની મોટા ભાગે વૃદ્ધિ થઈ જાય છે. હકીકતમાં તમે જાણો છો કે વૃદ્ધિ ક્યાં થાય? તો કે ભાઈ આંતરાવસ્થામાં થાય. પણ આંતરાવસ્થાનો જ એક તબક્કો છે ને જીવન. તો કોષની જે સૌથી વધારે વૃદ્ધિ છે ને તે જીવન તબક્કામાં જ થઈ જાય છે. આમાં ઘણી બધી જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થાય છે, જેમાં ઘણા બધા જૈવિક અણુઓનું નિર્માણ થાય છે. આપણને ખબર છે કે જીવન તબક્કા પછી એસ તબક્કો આવવાનો અને એસ તબક્કામાં ડીએનએ નું સ્વયં જનન થવાનું. જો એસ તબક્કામાં ડીએનએ નું સ્વયં જનન આપણે કરવાનું હોય તો જીવન તબક્કામાં આપણે પહેલેથી તૈયારી કરવી પડે કે ના કરવી પડે? આપણને ખબર છે કે આપણે જીવન તબક્કામાં છીએ, એના પછી એસ તબક્કો આવશે. એસ તબક્કામાં આપણે ડીએનએ નું સ્વયંજનન કરવાનું છે. ડીએનએ ના સ્વયંજનનનો મતલબ સમજો, આપણે ડીએનએ ની ઉત્પત્તિ કરવાની છે.
જે ડીએનએ આપણી પાસે છે ને એમાંથી નવું ડીએનએ બનાવવાનું છે, એને કહેવાય ડીએનએ નું સ્વયંજનન. અત્યારે આપણે જીવન તબક્કામાં છે, હવે આપણે એસ તબક્કામાં જઈશું. એસ તબક્કામાં જઈને આપણે ડીએનએ નું નિર્માણ કરવાનું છે. તો ડીએનએ નું નિર્માણ કરવા માટે પહેલેથી પ્રિપેરેશન કરવી પડે કે ના કરવી પડે? અને એ બધી પ્રિપેરેશન આપણે ક્યાં કરીને આવીશું? જીવન તબક્કામાં. તો જીવન તબક્કો એટલે તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીવન તબક્કાની અંદર આપણે બધી પ્રિપેરેશન કરવાની છે. જો જીવન તબક્કામાં તમે પ્રિપેરેશન નહીં કરો ને તો એસ તબક્કામાં તમે ડીએનએ નું સ્વયંજનન નહીં કરી શકો. એસ અવસ્થામાં તમે ડીએનએ ને પેદા નહીં કરી શકો. તો વિદ્યાર્થીઓ, જીવન તબક્કામાં જ્યારે પણ તમે હોવ ત્યારે તમારે શું કરવાનું? ડીએનએ ના સ્વયંજનન માટે જેટલા પણ ઉત્સેચકો જોઈએ છે, જેટલા પણ પ્રોટીન જોઈએ છે, જેટલા પણ જૈવિક અણુઓ જોઈએ છે, આ બધાનું નિર્માણ તમારે જીવન તબક્કામાં કરી નાખવું પડશે. તો લખી લઈએ. અહીં એસ તબક્કામાં ડીએનએ ના નિર્માણ માટે જરૂરી બધા જ ઉત્સેચકો, પ્રોટીનો અને અગત્યના અણુઓનું નિર્માણ થાય છે. સમજ પડી? અને આખું આ જે કોષ ચક્ર છે ને, આખું કોષ ચક્ર, એ કોષ ચક્રનો સૌથી લાંબામાં લાંબો તબક્કો, સૌથી લાંબામાં લાંબો તબક્કો એ છે જીવન તબક્કો. તો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો આપણે જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થાનો પહેલો તબક્કો પૂરો કર્યો, જેનું નામ છે જીવન તબક્કો. હવે આપણે વાત કરીશું જીવન પછી કોણ આવે? એસ આવે. તો હવે આપણે હેડિંગ લગાવી દઈશું એસ તબક્કો નંબર 2. એસ તબક્કો. સૌથી પહેલા તો લખી નાખવાનું કે તે જીવન અને G2 વચ્ચેનો તબક્કો છે. બીજી વસ્તુ એ પણ લખી નાખવાની કે ડીએનએ ના સ્વયંજનન નો તબક્કો છે. આ બંને પોઈન્ટ તો આપણને દરેકને ખબર જ છે કે ભાઈ આ બેની વચ્ચે આવે અને એમાં ડીએનએ નું સ્વયંજનન થાય છે. બીજું એવું કહેવાય છે કે આ તબક્કામાં જે રંગસૂત્ર દ્રવ્ય છે તે બેવડાય છે. હવે જે રંગસૂત્ર આવે ને એની રંગસૂત્રિકા આવે. હવે અહીંયા થાય શું કે અહીંયા તમારું જે રંગસૂત્ર દ્રવ્ય છે તે બેવડાય, રંગસૂત્ર દ્રવ્ય ડબલ થાય અને એમાં તમારી જે રંગસૂત્રિકાઓ છે તે ધીમે ધીમે છૂટી પડે. રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા છૂટી પડે. હવે રંગસૂત્રિકા છૂટી એ રીતે પડે જેથી જો તમે શરૂઆતમાં તમારું રંગસૂત્ર 2C જોયું હોય તો છેલ્લે તમને 4C લાગશે. ફરીથી સમજો, આ તબક્કાની અંદર રંગસૂત્ર બેવડાય. કોણ બેવડાય? રંગસૂત્ર. રંગસૂત્ર એટલે કે ક્રોમોસોમ, ક્રોમોસોમનો C બેવડાય. મતલબ કે જો તમે પહેલા એને 2C સ્વરૂપે જોયું હોય તો છેલ્લે તમને શું લાગશે? 4C જેવું લાગશે. પણ વાસ્તવિકતા એ છે કે 4C જેવું લાગશે પણ 4C છે નહીં. સમજો, અહીંયા આપણે રંગસૂત્ર દ્રવ્યને ડબલ કરવાનું છે. હવે રંગસૂત્ર દ્રવ્ય ડબલ એ રીતે થશે કે જેથી રંગસૂત્રની રંગસૂત્રિકા ધીમે ધીમે છૂટી પડશે. છૂટી એવી રીતે પડશે જેથી તમને લોકોને 2 ના 4 દેખાશે પણ હજુ સુધી તે લોકો પ્રોપર છૂટી પડી ગઈ નથી. જો 2 રંગસૂત્રિકા ટોટલી છૂટી પડી જાય, જેમ કે મારી 5 આંગળીઓ છે, જેમ કે માની લો કે મારી પાસે 4 આંગળીઓ છે જ નહીં, આ 4 આંગળીઓ દેખાય. માની લો કે મારી પાસે આ 4 આંગળીઓ નથી, આ 4 આંગળીઓ કમ્બાઈન છે, ભેગી છે. એવું સમજો કે મારી આ 4 આંગળીઓ ભેગી થઈને એક જ મોટી આંગળી બનાવે છે. બરાબર, એક જ આંગળી મારી પાસે છે. હવે શું થશે? આ તબક્કા દરમિયાન આ 4 આંગળી છૂટી પડશે. આ રીતે સમજ પડી? તો જો તમારી સામે મારી આ 4 આંગળી છૂટી પડી ગઈ,
પણ ભલે મારી આ ચાર આંગળી છૂટી પડી ગઈ, આ ચારે ચાર આંગળી સ્વતંત્ર નથી, હજુ પણ એકબીજા સાથે જોડાયેલી જ છે ભાઈ. તો તમને દેખાય છે ચાર, પણ હકીકતમાં જોવા જાવ તો મારો હાથ, એનો પંજો તો એક જ છે ને. એવું નથી કે ભાઈ ચાર આંગળીઓ છૂટી પડી ગઈ તો ચારે ચાર આંગળીઓનો અલગ અલગ હાથ હશે, છે તો એક જ હાથ ને. તો વસ્તુ અહીંયા એવી રીતે બને છે. તમારે બોલવાનું શું કે રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. રંગસૂત્ર દ્રવ્ય બેવડાતા રંગસૂત્રની જે રંગસૂત્રિકા છે તે ડબલ થાય છે. શરૂઆતમાં જો તમે 2C જોઈ હોત તો છેલ્લે તમને 4C લાગે છે, પણ વાસ્તવિકતા તમારે છેલ્લે કહેવાની. છેલ્લે તમારે શું કહેવાનું? પરંતુ અહીં રંગસૂત્ર દ્રવ્ય વાસ્તવમાં ડબલ થતું નથી. ક્લિયર થઈ ગયું? તો યાદ શું રાખવાનું કે આ તબક્કાની અંદર તમારું જે રંગસૂત્ર દ્રવ્ય આવે, રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. 2C દેખાતું હોય તો છેલ્લે શું થઈ જશે? 4C. અને છેલ્લે તમારે શું કહેવાનું? છેલ્લે તમારે શું કહેવાનું કે વાસ્તવમાં અહીંયા શરૂઆતમાં જે રંગસૂત્ર હતું એટલું અને એટલું જ રંગસૂત્ર છેલ્લે પણ જોવા મળે છે. કેમ? કારણ કે ભલેને રંગસૂત્રિકા છૂટી પડે પણ તે સંપૂર્ણપણે રંગસૂત્રથી છૂટી પડતી નથી. આથી રંગસૂત્ર તો જેટલા છે એટલા ને એટલા રહેશે. રંગસૂત્રિકા બેમાંથી ચાર થઈ, રંગસૂત્ર નહીં ભાઈ. મારી આંગળી એક હતી, એકમાંથી ચાર આંગળી થઈ, પણ હાથ તો જો એટલો ને જ છે ને, હાથ તો એક જ છે ને. હાથની આંગળીઓ ચાર થઈ, હાથની આંગળીઓ ચાર થઈ, પણ હાથ તો હાથ જ છે ને. એવી રીતે અહીંયા રંગસૂત્રિકાઓ ડબલ થાય છે. બે છે તો ચાર થઈ ગઈ, બે છે તો ચાર થઈ ગઈ, પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. એનો મતલબ કે S તબક્કાની શરૂઆતમાં જો તમારું રંગસૂત્ર 2n હોય ને તો S તબક્કાના અંતે પણ તમારું રંગસૂત્ર 2n જ હોય. આ જે 2n છે ને એ રંગસૂત્રની સંખ્યા દર્શાવે છે. રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી, રંગસૂત્રિકાઓની સંખ્યામાં ફરક પડે છે. રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી, રંગસૂત્રિકાઓની સંખ્યામાં ફરક પડે છે. હાથ એક જ છે, આંગળીઓ ચાર થઈ ગઈ. હાથ એક જ છે, આંગળીઓ ચાર થઈ ગઈ. ક્લિયર થઈ ગયું ને દરેકને? સમજો. બીજું અને ઇમ્પોર્ટન્ટ જે નીટમાં પણ પૂછાય છે અને એ છે આ તબક્કા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. મગજમાં ફિટ કરી દો. S તબક્કા દરમિયાન હિસ્ટોન પ્રોટીન, અહીંયા લખું છું, દેખાય છે અહીંયા? હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય છે. આ તબક્કા દરમિયાન દરેક જણ મોડે કરે કયા પ્રોટીનનું નિર્માણ થાય છે? હિસ્ટોન પ્રોટીનનું. અને બીજી એક વસ્તુ, આ જ એ તબક્કો છે જેની અંદર તમારું જે તારા કેન્દ્ર, યાદ કરો હમણાં મેં થોડી વાર પહેલા બતાવેલું, એ તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થાય છે. તો S તબક્કો હિસ્ટોન પ્રોટીનનું પણ નિર્માણ કરે છે અને સાથે સાથે તારા કેન્દ્રનું પણ નિર્માણ કરે છે. તો બોલો આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા? સરળ છે, સમજવાની કોશિશ કરજો, મગજમાં ઉતારજો તો બધી જ વસ્તુ તમને આવડશે. તો પહેલો તબક્કો આપણે જોયો G1, ત્યારબાદ જોયો S. હવે કોની વારી છે? G2 તબક્કો. તો હેડિંગ મારીશું હવે આપણે ત્રીજો તબક્કો G2 તબક્કો. આંતરાવસ્થાનો અંતિમ તબક્કો એને કહેવાય છે G2 તબક્કો. ત્યારબાદ તમારો કોષ સમ વિભાજનમાં પ્રવેશે છે. આ દરમિયાન મુખ્યત્વે પ્રોટીનનું નિર્માણ તથા સમભાજન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું સર્જન થાય છે. સમજો. તમને સ્પષ્ટ દેખાય જ છે કે G2 તબક્કો આંતરાવસ્થાનો છેલ્લો તબક્કો છે. ત્યારબાદ તમારો કોષ વિભાજનની અંદર પ્રવેશ કરશે કે નહીં કરે? તો લખવાનું શું? અંતિમ તબક્કો. કોનો અંતિમ તબક્કો ભાઈ? આંતરાવસ્થાનો અંતિમ તબક્કો.
કોનો અંતિમ તબક્કો? આંતરાવસ્થાનો. પછી લખવાનું ત્યારબાદ કોષ સમભાજન માં પ્રવેશ કરે છે. ત્યારબાદ કોષ સમભાજનમાં પ્રવેશ કરે છે. ફરી પાછું વિચારો, તમે જીવતો તબક્કો છો, તમારા બાદ તમારો કોષ સમવિભાજનમાં પ્રવેશ કરવાનો છે. શેમાં પ્રવેશ કરવાનો છે? સમવિભાજનમાં. હવે તમારા બાદ તમારો જો કોષ સમવિભાજનમાં પ્રવેશ કરવાનો હોય તો સમવિભાજનની આ જે ક્રિયા છે એ સમવિભાજનની ક્રિયા કરાવવા માટે તમારે પહેલેથી તૈયારી કરવી પડે કે ના કરવી પડે? તો યાદ રાખજો, જ્યારે તમારો કોષ સમવિભાજનમાં પ્રવેશ કરવાનો હોય એની પહેલા તમારે તૈયારીઓ કરવી પડશે. અને એ તૈયારીમાં તમારે શું કરવાનું? જો સમવિભાજન માટેના જરૂરી પ્રોટીનો અને જૈવિક અણુઓ નું નિર્માણ અહીં થાય છે. એટલે કે તમે જે સમવિભાજન કરાવવાના છો એની માટે જેટલા પણ પ્રોટીનો, જેટલા પણ જૈવિક અણુઓ તમને લોકોને જરૂરી હોય, આ દરેકનું નિર્માણ અહીંયા એટલે કે G2 તબક્કામાં આપણે કરી નાખીશું. તો એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. આંતરાવસ્થા આપણે 3 ભાગમાં વહેંચેલી. સૌથી પહેલો તબક્કો છે જીવન તબક્કો, ત્યારબાદ આવે છે S તબક્કો અને છેલ્લે આવે છે તમારો G2 તબક્કો. પહેલા અહીંયા જોઈ લઈએ. જીવન તબક્કો, એની ઉપર છે સંભાજન. જીવન તબક્કો, એની નીચે છે S. મતલબ કે જીવન તબક્કો એ સમભાજન અને S ની વચ્ચેનો તબક્કો છે. આ તબક્કામાં DNA ના નિર્માણ માટે જરૂરી બધા ઉત્સેચકો, પ્રોટીનો અને અણુઓનું નિર્માણ થાય છે. સાથે સાથે જીવન તબક્કો એ કોષ ચક્રનો લાંબામાં લાંબો તબક્કો છે અને જીવન તબક્કો એ વૃદ્ધિનો તબક્કો પણ કહેવાય છે. કારણ કે કોષની મોટાભાગની બધી જ જે વૃદ્ધિની પ્રક્રિયા છે તે જીવન તબક્કામાં પૂર્ણ થાય છે. જીવન તબક્કામાં બધા જ ઘટકો જે છે તે બેવડાઈ જતા હોય છે. બરાબર, મોટાભાગના બધા જ ઘટકોનું અહીંયા જીવન તબક્કામાં જે કોષરસ છે તેનું પણ પ્રમાણ વધતું હોય છે અને મોટાભાગના જેટલા પણ ઘટકો છે તેનું પ્રમાણ વધવા લાગે છે. એવું ના બોલતા કે બેવડાઈ જાય છે, પણ તમારે એટલું યાદ રાખવાનું કે જીવન તબક્કાની અંદર બધા જ ઘટકોનું પ્રમાણ વધવા લાગે છે અને કોષનું કદ પણ વધીને મોટું થઈ જાય છે. ત્યારબાદ આવે છે S તબક્કો. S તબક્કો જોઈને જ ખબર પડે છે કે ભાઈ જીવન અને G2 ની વચ્ચેનો તબક્કો છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે તે DNA ના સ્વયંજનનનો તબક્કો ગણાય છે. સાથે સાથે મેં તમને હમણાં કીધું તે રીતે આ તબક્કાની અંદર રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. રંગસૂત્ર દ્રવ્ય કેવી રીતે બેવડાય છે? રંગસૂત્રની જે દુહિત્ર રંગસૂત્રિકા છે એનું પ્રમાણ ડબલ થાય છે. મતલબ કે જો તમને અત્યારે રંગસૂત્રિકાઓની સંખ્યા 2C લાગતી હોય તો S તબક્કા બાદ તમને કેટલી લાગશે? 4C. બીજી વસ્તુ, અહીં આપણે રંગસૂત્રિકાઓ એનું પ્રમાણ વધાર્યું છે પણ રંગસૂત્રનું પ્રમાણ વધ્યું નથી. હાથ તેનો તે છે, આંગળીઓની સંખ્યા ખાલી બદલાઈ છે. પહેલા આવી રીતે ચોંટેલી હતી, હવે આંગળીઓ 1 ની 4 થઈ ગઈ. તો આંગળીઓ તમારી 4 થઈ ગઈ, આંગળીઓ તમારી 4 થઈ ગઈ, પણ હાથ તો જો 1 નો 1 જ છે ને, જે મેં તમને હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું. ટૂંકમાં અહીંયા તમે જોવા જાઓ તો રંગસૂત્રિકાઓને કારણે 2C માંથી 4C લાગે છે, પણ રંગસૂત્ર દ્રવ્ય હજુ પણ એવું ને એવું જ છે. પહેલા પણ તમારો કોષ 2N હતો અને પ્રક્રિયા થઈ ગયા બાદ પણ તમારો કોષ 2N નો 2N જ રહે છે. બરાબર, 2N નો મતલબ થાય દ્વિકીય. 2N નો મતલબ શું થાય? દ્વિકીય કોષ. એ તો ખ્યાલ હશે ને? 2N નો મતલબ થાય દ્વિકીય અને જો એકલું N હોય ને એનો મતલબ થાય એકકીય. તો શરૂઆતમાં તમારો કોષ દ્વિકીય હતો, છેલ્લે પણ તમારો કોષ દ્વિકીય જ રહેશે. ખાલી રંગસૂત્રિકા 2 માંથી 4. સમજ પડી ને? ઓકે, આગળ હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય છે અને તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થઈ જાય છે. તારા કેન્દ્ર આવે તેનું દ્વિગુણન થઈ જાય છે. પછી G2 તબક્કો અંતિમ તબક્કો છે. ત્યારબાદ કોષ તમારો સમવિભાજનમાં પ્રવેશે છે
અને સમવિભાજનમાં જરૂરી એવા બધા જ ઉત્સેચકોનું નિર્માણ, બધા જ પ્રોટીનોનું નિર્માણ તમારા G2 તબક્કામાં થઈ જાય છે. એકવાર ફટાફટ આટલી વસ્તુ નોટ કરી દો, પછી આગળ વધીએ.